નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર નાખીએ મોર્નિંગ અપડેટ્સ પર। કોકરોચ જનતા પાર્ટીના જનેતા અભિજીત દીપકે આજે અમેરિકાથી ભારત આવશે। જંતર મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શનનું નેતૃત્વ। સૌથી પહેલી માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન દક્ષિણ ગુજરાતને 18,778 કરોડના વિકાસ કાર્યોની ભેટ। સુરતીઓને કેમ છો બધા કહીને સંબોધી કહ્યું, આપનું સુરત મજામાં ને? સુરત બાદ દમણ ખાતે રોડ શો અને સભા સંબોધી। દમણ એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ। વડાપ્રધાને કહ્યું, મારી દેશવાસીઓને ગેરંટી, વૈશ્વિક સંકટમાં પણ દેશ આગળ વધતો રહેશે। નર્મદા જિલ્લાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ। ગેરકાયદેસર નોંધ પ્રમાણિત કરી સરકારને 1.29 કરોડનું નુકસાન પહોંચાડ્યું। આરોપીઓ સાથે સાઠગાંઠ કરી સત્તાનો દુરુપયોગ। ગુજરાત એસટીમાં 8,970 ડ્રાઈવર કંડક્ટરની ભરતી જાહેર। 5 વર્ષ સુધી મહિને ફિક્સ 26,000 પગાર। આજથી ઓનલાઈન કરી શકાશે અરજી। જીવલેણ સીવીડી વાયરસની શંકામાં આઇસોલેટ કરાયેલા 17માંથી 11 સિંહને મુક્ત કરાયા। સારવાર બાદ તબિયતમાં સુધારો। અગાઉ રોગચાળાના કારણે 12ના થયા હતા મોત।